ભાઈનો ફોન આવ્યો કે શું કરવું છે. મેં કીધું અમને તો કાંઈ તકલીફ નથી. અને જો પ્રોગ્રામ શરૂ થઈ ગયો, મારા ને તમારી ઈચ્છાથી આ પ્રોગ્રામ નથી થતા. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. યમુનાજી આજ નક્કી કર્યું હતું કે સરસ માહોલ, રીમઝીમ બદરિયા, બદરિયા તું કાહે કો વ્રજ પર નીકી. રાધાજીને ઠાકોરજી બહુ યાદ આવે છે, વરસાદ આવે છે એટલે. અને વાદળો આવે ને જાય, વીજળી ચમકે તો સખીઓ કહે છે કે વાદળ એ બદરિયા તું અહીંયા ના આવ, કારણ કે અમારા પ્રભુ ગોકુળ છોડીને મથુરા પધાર્યા છે અને અમારા રાધાજીને એટલો વિરહ થાય છે કે ઘનશે હો ઘનશ્યામ, તો વાદળને વરસવાની ના પાડે છે. સવારે હું ને તમે બધાય કહેતા હશો કે હવે રહી જાય તો રહી ગયો ને. એવો નથી આવતો કે અહીંયા સુધી ના આવી શકાય, પણ એવો તો રીમઝીમ તો આવે જ કે એમાં પલળાય નહીં પણ કોરાય ન રહેવાય. હો મારા વાલા, સમજ્યા મારી વાત? પલળાય નહીં પણ કોરાય ન રહેવાય. અમે ભલે ગાડીમાં આવ્યા, તમે ગાડી રિક્ષા, પણ જેવા ઉતરો એટલે કોરા તો રહેવાય જ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી કોઈને ભાવથી કોરા રાખતા નથી. અને રાખે એ બધા અહીં નથી આવ્યા, એ ઘરે બેઠા છે. સમજ્યા કે નહીં? જેને ભીંજાવું નથી પણ કોરું રહેવું છે એ ઘરે જ. મારે ને તમારે ભીંજાવું તો નહોતું પણ કોરુંય નહોતું રહેવું, એટલે અહીંયા આવ્યા. અને આનંદ એ વિષયનો કે અહીંયા આવ્યા પછી મનમાં ક્યાંય સંશય ના રહ્યો. મેં કીધું આ વૈષ્ણવ આવશે કે નહીં, પણ આ બધાને જોઈને એમ થયું કે આ બધા કોરાવાળા નથી. અને મને આનંદ છે કે તમારી સાથે હું પણ કોરી ના રહી. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. તમને એક વાત કહું, તમે બધા એમ કહેશો કે હા સાચી વાત. અત્યારે તો બધા કપડાના કલર પાકા આવે છે. 40-50 વર્ષ પહેલાં નવું નવું બધું કલરિંગ નીકળ્યું ને તો ઘણાના કલર જાતા હતા. ખરું ખોટું મારવાલા? હવે જે કેવું છે તે આ છે. જેના કલર કાચા હોય ને એ બીજા કપડામાં બેસી જાય ને તો એ પાકો થઈ જાય, એ ન જાય. સાચું કે ખોટું? તો આપણે ગમે એવા કાચા હશું ને પણ ઓલો લૌકિક સાંસારિક રંગ ઉતરી જશે અને શ્યામનો રંગ લાગી જશે, પછી ઉતરવાનો નથી. નથી ને એની આ પ્રતીતિ છે મારા વાલા. મને સત્સંગ આવડતોય નથી, હું કોઈ જ્ઞાની નથી, પણ જે વાલી વ્યક્તિ હોય ને
એની વાતો કરવી બહુ ગમે. ગમે કે નહીં? હવે આપણે તો બધા સિનિયર સિટીઝન છીએ, પણ આપણે એકવાર યુવાન હશું કે નહીં હોય? સીધા થઈ ગયા હશું કે નહીં મારા વાલા? તો એ દિવસોમાં સગાઈ થઈ હોય કે વાતો ચાલતી હોય, નક્કી થયું હોય, હજી બહાર ન પાડ્યું હોય, એની વાતો કરવી ગમતી હતી કે નહીં? જો આટલી ઉંમરે કેવા બધા હસી ગયા. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की न. આ આપણા બસનું નથી પ્રેમ કરવો, પણ પ્રેમ ક્યારે થાય? જ્યારે સામા માણસ આપણને એવું વાતાવરણ આપે, આપણી સામે એવી રીતે જોવે, આપણા સંજોગ એવા ઊભા કરે કે પ્રેમ થયા વિના રે. તો આપણને પ્રભુએ સંકેત આપ્યા, આપણને પ્રેમ કર્યો, એટલે આપણા લગ્ન ઠાકોરજી સાથે થયા. એક જણ બાજુ એક પક્ષીય પ્રેમ હોય તો લગ્ન થાય મારા વાલા? હા ના તો કયો? બે બાજુ પ્રેમ જોઈએ. તો આપણે બધાય બે બાજુ પ્રેમ વાળા છીએ, પણ થોડુંક આપણા બાજુનો પ્રેમ છે ને, સમજી ગયા? પણ હવે આપણી ઉંમર એવી છે કે હવે પ્રેમ જો પ્રભુને આપણા તરફ છે એટલો આપણને નહીં થાય તો પાછા અહીંયા આવવું જ પડશે. એના કરતાં હજુ સમય છે, હજી સંભળી જઈએ. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. ગાવાનો જેવો આનંદ આવે છે ને, હમણાં નીચે જઈને તરત અહીંયા ખંખેરીને જ જાશું. ભેગું લઈ જાય તો પાછું યાદ આવે કે હવે આપણે સિનિયર સિટીઝન છીએ, આપણે વયસ્ક છીએ, આપણી ઉંમર થઈ ગઈ છે. પરીક્ષિતને તો 7 દિવસની ખબર હતી કે 7 દિવસ સુધી મારો વાળ વાંકો કોઈ કરી શકશે. મને તમને ખબર છે મારા વાલા? આપણને ખબર છે આપણે કેટલું, કોઈ આપણને પૂછે ઈલાબેન કેટલા વર્ષ થયા? 70. હવે મને પૂછે કેટલું જીવવાના, હું કહી શકું? આ સરપ્રાઈઝ પ્રભુએ પોતાની પાસે રાખ્યો છે, નહીંતર આપણે હખડા ન રહી કે હજી કાંઈ વાંધો નહીં, હજી 25 વર્ષ સુધી. પણ આ તો તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપીલ મારા શ્યામની. ગાવું બહુ ગમે છે. પળ જાય છે પણ પળની કિંમત સમજાતી નથી. એ પળની કિંમત સમજાશે ને પછી તમારે પ્રભુને યાદ નહીં કરવા પડે, પ્રભુ તમને યાદ કરશે. લગ્ન થાય એટલે શરૂઆતમાં દીકરી બધું પિયર યાદ આવે, માં યાદ આવે,
દિવાલની એક એક એને ઈંટ યાદ આવે, એનું ફળિયું યાદ આવે. સાસરીમાં એને એમ થાય કે હું મારા પિયરની વાત કરું, પણ જેમ જેમ દિવસ જાય ને પછી વર્ષે મા બાપ કહે ને, બેન વરસ થઈ ગયું, હવે તો આંટો મારી જાય. આ વખતે નહીં અવાય હો, મારા છોકરાઓ 10મામાં બોર્ડમાં છે. પરંતુ આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા ત્યારે ઠાકોરજીને આપણે ગર્ભમાં જ કહ્યું હતું, પ્રભુ હવે આમાંથી છોડાવ, તને ભૂલશું. ઠાકોરજી સૌથી ભોળાઓ, આપણને બાર મજાના આનંદથી આવ્યા. હવે આપણે બધાએ કેટલું યાદ રાખ્યું કે તને ભૂલશું નહીં? સમજાય છે મારી વાત તમને બધાને? ભૂલી ગયા છીએ ને એટલે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થતું નથી. મારે ઘણું બધું કહેવું છે, પણ મને ખબર છે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. આપણી પાસે સમયની મર્યાદા છે. પણ આજે તમે ઘણા બધા પ્રોગ્રામ કરો છો. તમે યાત્રાએ જતા હશો, તમે અહીંયા બીજાય પ્રોગ્રામ કરતા હશો, પણ વર્ષમાં આવા 1-2 પ્રોગ્રામ સત્સંગના માનો કે આજે કર્યા, આનું ભાથું બાંધશો ને તો ઉપર જાશો ત્યારે તમને ભાર નહીં લાગે. મને તમને સૌને વધુમાં વધુ બીક હોય તો શેને જ ખબર છે? શેની છે વધુમાં વધુ બીક? જો મને એટલી જ હોય જેટલી તમને બધાને છે. એ મૃત્યુનો ડર કેમ લાગે છે? જે 2 નંબરી નાણાં કમાતો હોય ને એને ઇન્કમ ટેક્સની રેડની બીક લાગે. સમજા કે નહીં? પણ જેના હિસાબ ચોખ્ખા હોય, જે બધું કાર્ય ચોખ્ખું જ કરતો હોય, એને ઇન્કમ ટેક્સવાળા આવે કે ઈડીવાળા આવે, કાંઈ ફેર પડતો. તો આપણને મૃત્યુની બીક એટલે લાગે છે કે આપણે તૈયારી નથી કરી. છોકરાઓ 10મામાં ને 12મામાં હોય ને, છોકરાઓ ટેન્શનમાં હોય ને એના કરતાં એના મા બાપ વધુ હોય. હવે આપણે ભણતા ને, મને તો ખબર છે, હું SSCમાં હતી, સ્કૂલમાં ફર્સ્ટ આવતી, તો મારી બાને બધા એવું કે તમારે બેબી બેહો, તો મને અંદર આવીને પૂછે, એ બેબી તું બેટરંગમાં છો? જુઓ, એ લોકોને એટલો ટાઈમ નહોતો. આપણે 6-8 જણા હતા ભાંડોળા. અત્યારે 1 જણ હોય ને તો મા બાપ રાતના ઉઠીને ઓલાનું ટ્યુશન રાખો જ, ઓલાને ત્યાં મોકલવો જ. એટલે કળિયુગમાં ભક્તિ પૈસાથી વેચાતી મળવા માંડી, એટલે ફલિત નથી થતી. મને ઘણા એવું કે ઈલાબેન સત્સંગમાં શરૂઆતમાં, હવે બધાને ખબર છે કે ભક્તિના પૈસા લઈએ તો એક રૂવામાં કીડો પડે. હવે કોઈ મને નથી પૂછતું કેટલા લ્યો છે. પેલા મને શરૂઆતમાં ફોન આવે ને, તમારી ન્યોછાવર શું? મારા વાલા, ભગવાનની વાતો કરવી એમાં ન્યોછાવર? આ તો મારું અહોભાગ્ય નહીં, સૌભાગ્ય કે આટલા બધા વૈષ્ણવને આજે ઠાકોરજીની વાતો ગમે છે ને હું પીરસું છું. આમાં હું વિશિષ્ટ કાંઈ નથી કરતી. વિનોદભાઈ એવા તોય મેં કીધું તમે એવું ના રાખો કે હું કોઈ વિશિષ્ટ વૈષ્ણવ છું. મુંજલભાઈને કહ્યું હતું હું તમારી જેમ એક સામાન્ય વૈષ્ણવ છું મારા વાલા. કદાચ હજી વૈષ્ણવે પૂરી નથી બની.
આપણે બધા એક ડાળના પંખી છીએ. એમાં કોઈ નીચેની ડાળે હોય, કોઈ ઉપરની ડાળે હોય, કોઈ વચ્ચેની ડાળે હોય. ડાળ તો એક જ છે. કોની છે? વલ્લભની. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનિત. ભાઈઓને છૂટ છે ગાવાની, એવું નહીં. તમારે આમાં ઘણા બિચારા છે ને પોતાનું વાઈફ આવ્યા હશે ને એટલે આવ્યા હશે, પણ ખોટું ન લગાડતા. મને હસવાની ટેવ છે. આપણે બધા જ વલ્લભના વાલા છીએ. સારસ્વત કલ્પમાં જ્યારે ઠાકોરજી વ્રજમાં બિરાજતા હતા ત્યારે ક્યાંક તો આપણે કીડી મકોડા હશું જ, નહીંતર વૈષ્ણવ બધાય નથી થતા. દુનિયામાં આટલા બધા ધર્મ બિરાજે છે, એમાં બધાય વૈષ્ણવ થયા મારવાલા? સિંહના ટોળા ન હોય. આપણે બધા સિંહવાળા છે.